ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં? હવે આજે આપણે દાખલા નંબર 28, દાખલા નંબર 29 અને દાખલા નંબર 30 આ ત્રણ વસ્તુઓ જોવાની છે. આજે હું તમને માત્ર 3 જ દાખલા સ્વાધ્યાયના કરાવીશ, 28, 29 અને 30. સાથે સાથે તમને વોટ્સએપ ગ્રુપની અંદર હું કેટલાક પ્રેક્ટિસ માટેના દાખલાઓ જે છે એ મોકલી આપીશ અને એના જવાબ શું આવે છે એ મોકલી આપીશ. આજે તમારે ભણવાનું ઓછું અને પ્રેક્ટિસ જાજી રહેશે, કારણ કે એક્ઝામના જે રિઝલ્ટ છે એના ઉપરથી મેં એનાલિસિસ કરેલું છે કે તમે લોકો જે છે એ હજી બહારના દાખલાની પ્રેક્ટિસ ઓછી કરો છો. એટલે આજે હું તમને થોડાક દાખલાઓ જે છે એ પ્રેક્ટિસ માટે આપીશ. તમારે આજે જે છે એ મંગળવાર થાય છે, તો મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર સુધીમાં આરામથી તમારે પૂરું કરવાનું છે. ઇન શોર્ટ, નેક્સ્ટ મંડે તમારી ટેસ્ટ આવે ત્યાં સુધીમાં તમારે આ દાખલાઓ જે હું મોકલું છું એની પ્રેક્ટિસ જે છે એ કમ્પ્લીટ કરવાની છે. એટલા માટે આજે નંબર ઓફ દાખલા હું તમને ઓછા મોકલું છું. આજે કમસે કમ 2 કલાક જે હું તમને કહું તો 2 કલાક ઓછામાં ઓછા તમારે જે હું દાખલા મોકલું એ સોલ્વ કરવા પાછળ આપવાની છે. જો થઈ જતા હોય તો વેલ એન્ડ ગુડ, જો ન થતા હોય તો તમે મને કહેજો, હું તમને એના સોલ્યુશન મોકલી આપીશ. ઓકે, તો આજનો સેશન સ્ટાર્ટ કરીએ. સ્વાધ્યાયનો 28મો દાખલો કે ભાઈ કોઈ વર્તુળાકાર લૂપમાં તારની લંબાઈ, ક્ષેત્રફળ અને ગોળા સાથે સદિશને સાંકળી શકાય, સમજાવો. તો હવે જે છે એ એક વર્તુળાકાર લૂપની વાત કરે છે. તો વર્તુળાકાર લૂપમાં તારની લંબાઈ, સમતલનું ક્ષેત્રફળ અને ગોળો એટલે કે એનું કદ, એમાંથી તમે સદિશ કોની સાથે સાંકળી શકો? તો મિત્રો, લંબાઈ જે છે ને એ અદિશ રાશિ છે, ક્ષેત્રફળ જે છે ને એ સદિશ રાશિ છે અને કદ પાછી અદિશ રાશિ છે. એટલે કહેવાનો મતલબ એવો થાય કે આ ત્રણમાંથી માત્ર ને માત્ર ક્ષેત્રફળ એક જ સદિશ રાશિ છે, એટલે તમે ક્ષેત્રફળ સાથે સદિશને સાંકળી શકો. બહુ નોમિનલ ક્વેશ્ચન છે, બરાબર? આવું જનરલી એક્ઝામમાં ન પૂછાય. હવે એક્ઝામમાં મહત્ત્વનો હોય એવો એક દાખલો છે અને એ છે દાખલા નંબર 29. તો દાખલા નંબર 29 બરાબર સમજો શું કહેવા માગે છે. તો બંદૂકમાંથી સમક્ષિતિજ સાથે 30ના કોણે છોડેલી ગોળી જમીનને 3 કિલોમીટર દૂર અથડાય છે. પ્રક્ષિપ્ત કોણનું મૂલ્ય ગોઠવીને આપણે 5 કિલોમીટર દૂર આવેલા લક્ષ્ય પર ગોળી મારી શકીએ. ગણતરી કરીને જણાવો. હવાનો અવરોધ અવગણો. પહેલાં તો રકમને સમજો કે તમારી પાસે એક ગન છે. ઓકે, એ ગનમાંથી તમે 30ના ખૂણે ગોળી છોડો છો અને એ જમીનને 3 કિલોમીટર દૂર જઈને અથડાય છે. પહેલાં છે ને આટલી બાબત સમજો કે તમારી પાસે એક ગન હોય, અહીંયાથી તમે ગોળી છોડો છો. તો દાખલા તરીકે ગોળીને તમે આ દિશામાં છોડો છો અને એનો પ્રારંભિક વેગ કેટલો છે? v0. હવે એનો જમીન સાથેનો ખૂણો તમને કેટલો આપેલો છે? 30 ડિગ્રીનો, બરાબર? તો 30 ડિગ્રીના ખૂણે જે ગોળી તમે છોડો છો એ શું થાય છે? જઈ અને આમ 3 કિલોમીટર દૂર અથડાય છે. એટલે એની અવધિ જે છે એ અવધિ કેટલી છે? 3 કિલોમીટર. આટલું ક્લિયર? તો આના ઉપરથી તમને ખબર પડવી જોઈએ કે આ દાખલો જે છે એ અવધિ રિલેટેડ દાખલો છે અને અવધિ એટલે આર. અને અવધિ આરનું સૂત્ર જે છે એ શું થઈ જશે? તો કે ભાઈ v0² sin 2θ/g. ઓકે, તો હવે આ સૂત્ર જે છે એની અંદર અવધિ આરનું મૂલ્ય તમને આપી દીધું છે અને એ છે 3 કિલોમીટર. ઓકે, બીજું તમને આ થીટા આપી દીધું છે. તો આ આર અને થીટા ઉપરથી તમને એટલી ખબર પડી જશે કે તમારી પાસે જે ગન છે એ ગનનો પ્રારંભિક વેગ, ગનમાંથી જે બુલેટ છૂટે છે એનો પ્રારંભિક વેગ v0 કેટલો થાય. ખ્યાલ આવે છે? તમને અત્યારે એવું કીધું છે કે તમારી પાસે એક ગન છે, એ ગનમાંથી જો તમે થીટા બરાબર 30ના ખૂણે ગોળી છોડો તો એ ગોળી 3 કિલોમીટર દૂર જઈને અથડાય છે. તો આના ઉપરથી મને શું ખબર પડે? તો કે ભાઈ મારી પાસે જે ગન છે એ ગનમાંથી હું જે ગોળી છોડું છું એ ગોળીનો પ્રારંભિક વેગ v0 કેટલો થાય, મને એટલી ખબર પડશે. પહેલાં આટલી ગણતરી હું તમને સમજાવી દઉં. તો અવધિના સૂત્ર ઉપરથી r બરાબર v0² sin 2θ/g. હવે r એટલે 3 કિલોમીટર છે, એને તમે મીટરમાં ફેરવો તો 3000. v0²
સાઇન 2 થીટા 2 ગુણ્યા 30 એટલે 60 અને છેદમાં આવશે જી. તો V0² જી એના બરાબર સાઇન 60 એટલે √3/2 સાદુરૂપ આપશો એટલે 3468.20 મીટર થાય. હવે સમજો, તમે જો અલગથી V0ની કિંમત શોધવા જાઓ તો માની લ્યો કે જી છે ને એને ગુણાકારમાં લઈ જાઓ તો તમારા V0ની કિંમત થશે વર્ગમૂળમાં આ 3468.20 ગુણ્યા જી. બરાબર. તો આ થઈ જશે તમારો પ્રારંભિક વેગ. જો તમારે આવી રીતે કિંમત ન લખવી હોય V0ની તો તમે આખું V0² જી એમનેમ રાખી અને તમે આને સમીકરણ નંબર 1 પણ કહી શકો છો. જો આમ ન કરવું હોય તો મેં લખેલું છે એવી રીતે કે ભાઈ 3468 ગુણ્યા જી આવી રીતે તમે લખી શકો. બરાબર. એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ V0 મને એક્ઝેક્ટલી આટલો મળે. કોઈને ઈચ્છા પડે તો જીની બદલે 9.8 પણ લખી શકાય. બરાબર. અને એને સાદુરૂપ આપવું હોય તો પણ આપી શકાય. અત્યારે આપણે આવું રાખીએ કે તમે લખી નાખજો સાઈડમાં કે V0 એના બરાબર 3468 ઇન્ટુ જી. આમ તો યાદ રહી જાય એવું છે કે 34ના ડબલ જે છે કેટલા થાય તો કે 68. 3468 ઇન્ટુ જી અને એ શેમાં આવશે વર્ગમૂળમાં. તો હવે રકમને ધ્યાનથી સમજો. તો બંદૂકમાંથી સમક્ષિતિજ સાથે 30ના ખૂણે છોડેલી ગોળી જમીનને 3 કિલોમીટર દૂર જઈને અથડાય છે. તો ત્યારે તમને એટલી ખબર પડી ગઈ કે જે તમારી પાસે બંદૂક છે એમાંથી જે ગોળી નીકળે છે એનો પ્રારંભિક વેગ V0 કેટલો છે વર્ગમૂળમાં 3468 જી. આટલું ક્લિયર છે. હવે પ્રક્ષિપ્ત કોણનું મૂલ્ય ગોઠવીને પ્રક્ષિપ્ત કોણ અહીંયા તમને શું કહે છે કે પ્રક્ષિપ્ત કોણનું મૂલ્ય ગોઠવીને આપણે 5 કિલોમીટર દૂર આવેલા લક્ષ્ય પર ગોળી મારી શકીએ. તો તમે જુઓ કે તમારી પાસે V0 એના બરાબર વર્ગમૂળમાં 3468 ઇન્ટુ જી આવું છે. બરાબર. તો હવે પ્રશ્ન એવો છે કે જો તમે આટલા પ્રારંભિક વેગથી 30ના ખૂણે ગોળી છોડો તો એ 3 કિલોમીટર સુધી જાય છે. તો આપણે થિયરીમાં જોઈ ગયા કે જો તમે 30ની બદલે 45ના ખૂણે ગોળી છોડો ને તો એ મેક્સિમમ અંતર કાપે એવું આપણે જોઈ ગયા. તો આપણે જોઈ લઈ કે આટલા વેગથી એટલે કે વર્ગમૂળમાં 3468 જી જેટલા પ્રારંભિક વેગથી અને 30ની બદલે કેટલા 45. તો કે ભાઈ 45ના ખૂણે જે ગોળી છોડશો એ મેક્સિમમ અંતર કાપી શકે છે. તો આપણે જોઈ લઈએ કે ભાઈ મેક્સિમમ અંતર તરીકે આપણને 5 કિલોમીટર મળવું શક્ય છે કે શક્ય નથી. ઓકે. તો આપણે અહીંયા લખીએ દાખલા તરીકે જોજો. હવે આ બંદૂકને 45ના ખૂણે મૂકતા કાપી શકાતું મહત્તમ અંતર. હવે મહત્તમ અંતર ક્યાંથી આવ્યું તો કે ભાઈ R max બરાબર આ V0² આમ તો આવું થાય ને કે સાઇન 2 થીટા એટલે 2 ગુણ્યા 45 આમ. બરાબર. પણ 45ના ખૂણે મૂકો એટલે આ 2 ગુણ્યા 45 90 એટલે સાઇન 90 કેટલો થાય 1. તો એ તમને મહત્તમ અંતર મળે. એટલે જનરલી આપણે આ કિંમત 1 થાય છે. આ કિંમત કેટલી થાય 1. સાઇન 90 એટલે 1. એને આપણે લખતા નથી. તો સાઇન 90 એટલે 1ને આપણે લખતા નથી એટલે નીકળી ગયો. તો તમે મહત્તમ કેટલું અંતર કાપી શકશો V0² જી. હવે ચોઈસ તમારી છે કે તમે જે આગળ V0 લખેલું હતું ને V0 એના બરાબર શું થાય વર્ગમૂળમાં આ 3468 ઇન્ટુ જી. હવે V0² કરશો એટલે શું થશે તો કે ભાઈ આ સ્ક્વેર રૂટ જે છે એ નીકળી જશે. બરાબર. તમે જે છે એ સ્ક્વેર કરો તો V0² એટલે 3468 ઇન્ટુ જી સ્ક્વેર રૂટ નીકળી ગયું. અને હવે અહીંયા કિંમત મૂકશો તો V0² જીમાં આ 68 ઇન્ટુ જી અને છેદમાં જી તો જી ઉડી ગયા. તો જવાબ શું આવે 3468. અથવા તમને ઈચ્છા પડે તો આવી રીતે જો તમારે ન લખવું હોય તો મેં કીધું તું એમ કે પહેલાંથી આને જ સમીકરણ નંબર આપી દો V0² જી. બરાબર. તો V0² જી જે છે એની કિંમત સીધી મૂકી દો 3468.20. ઇન શોર્ટ તમે આ જે ગન છે એનાથી
મેક્સિમમ અંતર કાપી શકો 3468 મીટર એટલે કે 3.4 કિલોમીટર. કોઈ પણ રીતે તમે 5 કિલોમીટર સુધી જે છે એ ગોળીને મોકલી શકતા નથી. તો આપણે કહી દેવાનું કે ભાઈ આ ગનની મદદથી 5 કિલોમીટરનું અંતર કાપવું શક્ય નથી. બરાબર. તો અહીંયા લખી છે કે આ બંદૂક વડે વધુમાં વધુ 3.46 કિલોમીટર દૂર આવેલું લક્ષ્ય ભેદી શકાય છે. બરાબર. એનાથી દૂર તમે એને ગોળી મારી શકતા નથી. ચાલો, ત્યાર પછી એક ફાઇટર જેટ પ્લેન 1.5 કિલોમીટરની ઊંચાઈ પર 720 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી સમક્ષિતિજ દિશામાં ઉડી રહ્યું છે. રકમ જે છે એને ધ્યાનથી સમજજો. પ્લેન છે એ જમીનથી કેટલી ઊંચાઈએ છે? 1.5 કિલોમીટર એટલે કે 1500 મીટર. માની લ્યો કે આ જમીનથી ઊંચાઈ મારે દોરવી હોય તો આમ 1500 મીટર દોરી નાખો આ જમીન. તો જમીનથી 1500 મીટરની ઊંચાઈએ એક વિમાન ઉડી રહ્યું છે. આ વિમાન જે છે, આ વિમાન માટે ઝડપ તમને આપેલી છે. આ ઝડપ કેટલી છે? 720 કિલોમીટર પ્રતિ કલાક. આટલી ઝડપથી આ વિમાન જે છે એ ઉડી રહ્યું છે. પહેલાં અહીંયા આકૃતિમાં દોરેલી છે, તમે સમજી લ્યો. તો આ આકૃતિ તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે આપણે આ જમીન બતાવેલી છે. બરાબર. આ છે જમીન. અત્યારે વિમાન જે છે એ ક્યાં છે? દાખલા તરીકે બિંદુ O ઉપર. હવે વિમાનનો વેગ છે ને એ સમક્ષિતિજ છે આમ, એટલે કે એની પાસે માત્ર અને માત્ર x ઘટક હશે. ઓકે. તો પ્લેન એટલે કે વિમાનનો વેગ જે છે એ સમક્ષિતિજ છે અને જમીનથી એની ઊંચાઈ આપણે કેટલી આપી દીધી? 1500 મીટર. ચાલો આગળ જોઈએ. જો તે વિમાન વિરોધી તોપની બરાબર ઉપરથી પસાર થતું હોય તો માની લો કે નીચે એક તોપ છે અને એ તોપની બરાબર ઉપરથી પસાર થાય છે. તો આપણે એવું કહીએ કે આ બી બિંદુ છે ને ત્યાં આગળ એક વિમાન વિરોધી તોપ છે અને એની બરાબર ઉપરથી આ વિમાન પસાર થાય. એટલે કે કયા બિંદુએથી? O બિંદુએથી. ક્લિયર છે? તો O બિંદુએથી આ વિમાન જે છે એ પસાર થાય છે. તો શિરોલંબ દિશા સાથે તોપના નાળચાનો ખૂણો કેટલો હોવો જોઈએ કે જેથી 600 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી છોડેલો ગોળો ફાઇટર પ્લેનને અથડાય? હવે પ્રશ્ન એવો કરે છે કે જ્યારે વિમાન અહીંયાથી પસાર થાય તો ત્યારે આ લોકો શું કરે છે કે આ તોપમાંથી એક ગોળો છોડે છે આ દિશામાં. તમે એમ કહેશો કે સર કેમ એ દિશામાં? પ્લેન તો ઉપર છે ને, આમ ન છોડાય? ના, એમ ન છોડાય. કારણ કે ગોળો જેવો ઉપર પહોંચે ને ત્યાં સુધીમાં પ્લેન તો આ બાજુ જતું રહ્યું હોય, એટલે ગોળો જે છે એ પ્લેનને અથડાય નહીં. પણ જો તમે ગોળો આ દિશામાં છોડો તો ગોળો આ દિશામાં હોય અને પ્લેન પણ આ દિશામાં હોય તો કોઈ બિંદુએ જે છે એ આ પ્લેન અને ગોળો બે ભેગા થઈ જાય અને પ્લેન હિટ થાય. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે આકૃતિ ઉપરથી આ પ્રક્ષિપ્ત ગતિનો દાખલો છે. આ દાખલો છે શેનો છે? પ્રક્ષિપ્ત ગતિનો છે. પણ એક જ ફેર છે. માની લો કે ગોળાનો વેગ જે છે એને આપણે v0 અથવા v કહીએ તો થિયરીની અંદર આપણે આ x અક્ષ સાથેનો ખૂણો જે છે એ થીટા લેતા હતા. બરાબર. અહીંયા કેવું થાય છે કે તમને જે ખૂણો કીધો છે આ ખૂણો તમને ક્યાંનો લેવાનો કીધો છે? તો કે ભાઈ આ ગોળો છે ને એ આ શિરોલંબ સાથે ખૂણો થીટા કીધો છે. એટલે આપણા જે સૂત્ર છે એ સૂત્રની અંદર જ્યાં થીટા આવતો હતો ને એની બદલે તમારે શું લખવું પડશે? આ 90 - થીટા. કારણ કે આપણા બધા સૂત્ર જે છે એ ધન x અક્ષ સાથેના ખૂણા માટેના સૂત્ર છે. બરાબર. માની લ્યો કે અવધિનું સૂત્ર જે છે એ આપણે હમણાં જ લખેલું હતું આની પહેલાંના દાખલામાં. શું હતું? v0² sin 2 થીટા અપોન g. તો તમારે અહીંયા શું કરવું પડશે? 2 થીટાની બદલે તમારે શું લખવું પડશે? 90 ડિગ્રી માઇનસ થીટા. બસ આટલો જ ફેર આવશે. કારણ કે આ વખતે આપણે થીટા જે છે એ વાય અક્ષ સાથે આપેલો છે અને આપણા સૂત્ર જે થિયરીમાં તારવેલા છે એ આપણે એક્સ અક્ષ માટે તારવેલા છે. એટલે બધા સૂત્રની અંદર થીટાની બદલે આપણે શું લખશું? 90 - થીટા. ચાલો હવે તો નાળચાનો ખૂણો જે છે કેટલો હોવો જોઈએ કે જેથી 600 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી છોડેલો ગોળો ફાઇટર પ્લેનને અથડાય? ઓકે. હવે પહેલાં આપણે આની ચર્ચા કરીએ. તો આકૃતિ પરથી અત્યારે h બરાબર કેટલા છે? 1500 મીટર. બરાબર. આ હવામાં ઉડી ઉપર છે એ 1500 મીટર છે. પ્લેનનો વેગ આપેલો છે 720 કિલોમીટર પ્રતિ કલાક.
કિલોમીટર પ્રતિ કલાક જે છે એને આપણે શેમાં ફેરવશું? મીટર પ્રતિ સેકન્ડમાં. એટલે 1000 અને છેદમાં 3600. એને સાદુરૂપ આપશો એટલે તમને મળશે 200 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. અને ગોળાનો વેગ તમને કેટલો આપેલો છે? 600 મીટર પ્રતિ સેકન્ડ. તો આવી રીતે તમને જે છે એ ડેટા આપેલો છે. હવે આપણે ધારી લઈએ કે અહીંયાથી જે ગોળો નીકળે છે અને અહીંયાથી જે પ્લેન નીકળે છે, આ બે એ બિંદુ પાસે અથડાય. તો અલ્ટિમેટલી બંને દ્વારા એક્સ અક્ષ ઉપર કપાયેલા અંતર જે છે એ તો સરખા જ થાય ને. બરાબર. આ ગોળો છે એણે એક્સ અક્ષ ઉપર આટલું અંતર કાપેલું છે. બરાબર. અને પ્લેન છે એણે એક્સ અક્ષ ઉપર આટલું અંતર કાપેલું છે. એટલે બંને દ્વારા એક્સ અક્ષ ઉપર કપાયેલા અંતરો સરખા થાય. સમજાય છે? બંને એક્સ અક્ષ ઉપર આટલું અંતર કાપેલું છે. તો બંને દ્વારા એક્સ અક્ષ ઉપર કપાયેલા અંતરો જે છે એ સરખા થાય. એક્સ અક્ષની બદલે અહીંયા આપણે શબ્દ વાપરી શકાય સમક્ષિતિજ દિશામાં. થોડુંક વધારે સાયન્ટિફિક લાગે. બરાબર. તો એક્સ અક્ષ ઉપર કપાયેલા અંતરો અથવા સમક્ષિતિજ દિશામાં કપાયેલા અંતરો જે છે એ કેવા થશે? સમાન થશે. તો હવે શું થાય? તો કે જો એક્સ અક્ષ ઉપર કપાયેલા અંતરો સમાન થતા હોય તો અંતર બરાબર અંતર ડી એના બરાબર વેગ ગુણ્યા સમય. સમય અદિશ રાશિ છે પણ વેગ પોતે જે છે ને એની પાસે બે ઘટકો હોય, એક્સ ઘટક અને વાય ઘટક. અત્યારે વાત કોની થાય છે? સમક્ષિતિજ દિશાની. તો તમારે આ V0 છે ગોળો, બરાબર, એનો તમારે પ્રારંભિક વેગનો એક્સ ઘટક લેવાનો રહેશે. એટલે કે V0x × t. અને વિમાન છે એ તો પોતે એક્સ અક્ષ ઉપર જ ઉડી રહ્યું છે એટલે એનો કોઈ વાય ઘટક મળે નહીં. ફરીથી સમજી લેજો કે આ વિમાન છે ને એ તો એક્સ અક્ષ ઉપર જ ઉડી રહ્યું છે એટલે VP છે ને એ તો એક્સ અક્ષ જ છે. પણ આ V0 છે એના મને બે ઘટક મળે. એક અહીંયા મળે V0x અને એક ઉપર મળે V0y. એમાંથી અત્યારે મારે કયો ઘટક લેવાનો છે? V0x. તો હવે આપણે જે છે એ શું કરશું? તો કે V0x એના બરાબર VPT. TT ઉડી ગયા. V0 હવે V0x એટલે cos થીટા, V0 cos થીટા. પણ આપણે કીધું હતું એમ કે ભાઈ થિયરીમાં અહીંયા આગળ થીટા આવે છે પણ આ દાખલાની અંદર આ ખૂણો જે છે એ થીટા નથી. શું છે? 90 - થીટા છે. હવે આ 90 - થીટા છે એટલે મારે લખવું પડશે cos 90 - થીટા. અને cos 90 - થીટા એટલે એ થઈ જશે sin થીટા. cos 90 - થીટા કેટલા થઈ જાય? sin થીટા. અને સામે VP. તો હવે જે છે એ V0 sin થીટા આ મેં તમને કરાવેલું છે. cos 90 - થીટા એટલે sin થીટા. તો અહીંયાથી જે છે એ sin થીટાને કરતાં બનાવો. આ V0 નહીં આવે, આ પ્રિન્ટ મિસ્ટેક છે. sin થીટા એના બરાબર VPના છેદમાં V0. VP એટલે 200 અને V0 એટલે 600. તો થીટા બરાબર sin ઇનવર્સ 200ના છેદમાં 600 એટલે અલ્ટિમેટલી 1/3 થયું. તો થીટાના કરતાં બનાવો તો થીટા બરાબર sin ઇનવર્સ 1/3 અને sin ઇનવર્સ 1/3 એટલે થઈ જશે 19.5. આટલું ક્લિયર? તો એનો મતલબ એવો થાય કે જો થીટા બરાબર 19.5 મળતા હોય તો 90 - થીટા જે છે એ કેટલા મળે? 70.5. એનો મતલબ એવો થશે કે જો તમે આ જે ગોળો છે આ ગોળાને આ શિરોલંબ સાથે 19.5 અહીંયા 19.5 અથવા આ એક્સ અક્ષની સાથે જે છે એ 70.5 ના ખૂણે જો તમે 600 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી છોડશો તો એ બિંદુ પાસે જે છે એ વિમાન પહોંચશે ત્યારે ગોળો જે છે એને જઈને અથડાશે. બરાબર. તો આવું જે છે એ આપણને જવાબ મળી ગયો. તો અહીંયા પ્રશ્ન જે છે એ એવો જ પૂછેલો હતો. ફરીથી આટલું જુઓ એટલે ખ્યાલ આવે કે ફાઇટર જેટ પ્લેન જે છે એ 1.5 કિલોમીટર પ્રતિ કલાકની 1.5 કિલોમીટરની ઊંચાઈ પર 720 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી સમક્ષિતિજ દિશામાં ઉડી રહ્યું છે. જો તે વિમાન વિરોધી તોપની બરાબર ઉપરથી પસાર થતું હોય તો શિરોલંબ સાથે તોપના નાળચાનો ખૂણો કેટલો હોવો જોઈએ? તો શિરોલંબ સાથે આપણને મળી ગયો 19.5.
કે જેથી 600 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી છોડેલો ગોળો ફાઇટર પ્લેનને અથડાય? તો એ જવાબ આપણને મળી ગયો. હવે જોજો, ફાઇટર પ્લેનના પાયલોટે લઘુત્તમ કેટલી ઊંચાઈએ પ્લેન ઉડાડવું જોઈએ કે જેથી તે ગોળાથી બચી શકે? હવે સમજો, માની લ્યો કે મેં અત્યારે આજે અહીંયા આગળ જે ગોળો છોડેલો છે, આ થીટા બરાબર અહીંયા અત્યારે આપણને મળેલો છે 19.5, એ અહીંયા હિટ કરી જાય છે, આમ ભટકાઈ જાય છે. તો એનો મતલબ એવો તો નથી કે આ ગોળો આટલી જ ઊંચાઈ પકડશે. પોસિબલ છે કે આ ગોળો આટલી ઊંચાઈ ઉપર જઈને પછી નીચે આવે, અથવા પોસિબલ છે કે આટલી ઊંચાઈએ જઈને નીચે આવે, અથવા પોસિબલ છે કે આટલી ઊંચાઈએ જઈને નીચે આવે. તો તમારે જાણવું એ પડશે કે આ ગોળો મેક્સિમમ કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી શકે. સમજાય છે? માની લ્યો કે અત્યારે પ્લેન 1500 મીટર ઉપર ઉડે છે. આ ગોળો જો 1600 મીટર સુધી ઉપર જઈ શકતો હોય તો તમારે પ્લેનને 1600 મીટર કરતાં વધારે ઊંચાઈએ ઉડાડવું પડે. સમજાય? આ ગોળો જે છે એ માની લ્યો કે 1700 મીટર જેટલી ઊંચાઈ સુધી જઈ શકતો હોય આમ, તો તમારે એને 1700 મીટર કરતાં વધારે ઊંચાઈએ ઉડાડવું પડે. તો તમારે ચેક એ કરવું પડશે કે આ ગોળા દ્વારા પ્રાપ્ત થઈ શકતી મહત્તમ ઊંચાઈ કેટલી છે. બરાબર? આ ગોળા દ્વારા પ્રાપ્ત થઈ શકતી મહત્તમ ઊંચાઈ કેટલી છે? તો આપણને એક વસ્તુ તો મળી ગઈ છે કે સમક્ષિતિજ સાથે 70.5ના ખૂણે આપણે ગોળાને છોડીએ છીએ. હવે દાખલા તરીકે એના દ્વારા પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈ જે છે એ કેટલી છે? તો કે h. તો સૂત્ર આપણી પાસે શું છે? hનું v0² sin² θ/2g. આ આપણું hનું સૂત્ર છે, v0² sin² θ/2g. હવે v0² એટલે 600² sin² θ એટલે sin² 70.5 અને છેદમાં 2g. તો 600² sin 70.5ની કિંમત થાય 0.9426 અને છેદમાં 2g એટલે 2 ગુણ્યા 9.8 અથવા સરળતા ખાતર તમે જીને 10 લઈ શકો. તો જવાબ થાય છે 15,992.90. એટલે આટલી મહત્તમ ઊંચાઈ જે છે એ પ્રાપ્ત થઈ શકે છે. બરાબર? તો આ ગોળો જે છે એ તમે જે થીટા ખૂણે છોડેલો છે એ મેક્સિમમ આ 1500 નહીં, પણ માની લ્યો કે આમ જતો હોય ને અહીંયા સુધી મેક્સિમમ જાય, ત્યાંથી એ પાછો નીચે આવે. તો આ ઊંચાઈ કેટલી? આ ઊંચાઈ જે છે, બરાબર, આ ઊંચાઈ છે 1599. તો તમારે તમારા પ્લેનને 1599 કરતાં વધારે ઊંચાઈએ ઉડાડવું પડે તો એવું શક્ય થાય કે આ ગોળો જે છે એ તમારા પ્લેનને ન અડે. એટલે તમારું પ્લેન હોય ને, દાખલા તરીકે આ તમારું પ્લેન, બરાબર, તો આ પ્લેન જે છે આમાંથી માની લ્યો કે હવા બહાર નીકળતી હોય, બરાબર, તો આ પ્લેન જે છે એને તમારે 1599 કરતાં 1599 મીટર જે છે એના કરતાં તમારે વધારે ઊંચાઈએ ઉડાડવું પડે તો એવું શક્ય થાય કે આ ગોળો એને અડે નહીં. રેડી? તો આ જ પ્રશ્ન આપણને પૂછેલો હતો કે કેટલી ઊંચાઈએ ઉડાડવું જોઈએ કે જેથી તે ગોળાથી બચી શકે. ઓકે, હવે બીજું એક મિત્રો એ કહેવાનું કે ઘણા બધાનો મને મેસેજ આવ્યા હતા કે સર હજી અમને લોગ જોતા આવડતા નથી. તો મારે એક સેશન જે છે એ વિચારું છું કે તમને લોગ વિશેનો ગોઠવી દઈશ કે લોગ કેવી રીતે જોવા, બરાબર, સાઇન થીટા કેવી રીતે જોવા, સાઇન ઇન્વર્સ કેવી રીતે જોવા. તો એક દિવસ હું એનું ગોઠવીશ કે સાઇન અને સાઇન ઇન્વર્સ કેવી રીતે જોવા. એક સેશન જે છે એ થોડો JEE નીટ રિલેટેડ છે, મારે મૂકવાનો છે. જનરલી તો એવું છે કે JEE અને નીટના બધા પ્રશ્નો હું સાથે થિયરીમાં કવર કરતો જ જાઉં છું. એ તમને ખ્યાલ ડાયરેક્ટ નહીં હોય કારણ કે હું એવું ચોખવટ નથી કરતો કે આ JEE કે આ નીટનો પ્રશ્ન છે આ થિયરીમાં લાગુ પડે છે, પણ હું બધું સાથે સાથે કવર કરાવતો જ જાઉં છું. એટલે હજી 2 કે 3 ટોપિક એવા છે કે JEE અને નીટની અંદર આવતા હોય છે પણ આપણે લેવાના બાકી છે. ઉદાહરણ 2 હજી આપણે લેવાનું બાકી છે, બરાબર, કારણ કે બીજા કરતાં થોડુંક કોમ્પ્લેક્સ છે એટલે મેં બાકી રાખેલું છે. તો હજી એકાદો સેશન જે છે હું વિચારું છું કે અડધી કલાકનો તમારા માટે લોગ ઉપર જે છે સ્પેશિયલ મુકાવી દઈશ. બરાબર? તો અત્યારે તમને જે લોગમાં પ્રોબ્લેમ પડે છે એ 2 કે 3 દિવસની અંદર એક સેશન હું સ્પેશિયલ લોગ ઉપર મૂકી દઈશ એટલે તમારા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. થેન્ક યુ. આજે જે હું તમને પ્રેક્ટિસ માટે MCQ મોકલું એ બધા તમારે શનિવાર સુધીમાં સોલ્વ કરવાના છે.
કોઈને સોલ્વ કરીને મોકલવાના નથી, એ માત્ર ને માત્ર તમારા માટે છે. કારણ કે એક્ઝામમાં એના જેવા પ્રશ્નો આપણે પૂછશું. કારણ કે બધા પ્રશ્નો MCQ બેઠા નહીં હોય એ હવે તમને સમજાઈ ગયું છે. ઓકે, બાય બાય.